ખેડા જિલ્લાના મહુધા તાલુકામાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવતું સરકારી અનાજ કાળા બજારમાં વેચાઈ રહ્યું હોવાના પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ આંગણવાડી કેન્દ્રોમાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને આપવામાં આવતું પોષણયુક્ત અનાજ તેમજ સિંગ તેલના ડબ્બા યોગ્ય રીતે ગ્રાહકો સુધી પહોંચતું જ નથી। આ અનાજ સગેવગે કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરી દેવાઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ સાથે જ રાશન કાર્ડ ધારકોને મળતું મફત અનાજ પણ દુકાનદારો અને કેટલાક ગ્રાહકોની મિલીભગતથી ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહ્યું છે। સરકાર દ્વારા ગરીબ વર્ગને સહાયરૂપ થવા માટે આપવામાં આવતું અનાજ હવે કમાણીનું સાધન બની ગયું છે। અમારા રિપોર્ટર દ્વારા કરવામાં આવેલી ગુપ્ત તપાસ દરમિયાન એક એવી જ દુકાનમાં આ ગેરરીતિનો પર્દાફાશ થયો છે, જ્યાં સરકારી અનાજ ખુલ્લેઆમ વેચાતું જોવા મળ્યું। આ સમગ્ર ઘટનાએ સ્થાનિક લોકોને તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેકો વાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવી ગેરરીતિઓ વધુ વધારવાની શક્યતા છે। હવે જોવાનું રહ્યું કે જિલ્લાના પ્રશાસન અને સંબંધિત વિભાગો આ મામલે શું પગલાં લે છે અને ગરીબોના હકનું અનાજ બચાવવા માટે કેટલી કડક કાર્યવાહી થાય છે। ત્યાં અમે આવીને જોયું છે કે આંગણવાડીનું અનાજ જે ગર્ભવતી મહિલાને જે ખાવામાં પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેના પડીકા અમને એક દુકાનમાં એટલું બધું મળવામાં આવ્યું છે અનાજ કે જે 12 વાગ્યાનું પણ મળે છે આંગણવાડીનું અનાજ। ચણાના પેકેટો ચણા પણ ખાલી કરી દીધા છે। આ તેલના ડબ્બા એમાં 3 તેલના ડબ્બા અહીંયા પડેલા છે। પછી સરકારી ચણાની દાળ આ રીતના છૂટકમાં પણ છે અને આખું પેકેટ પણ છે। આખું બંચ આવેલું છે કોથળું ચક્કો સરકારી અનાજ એના બધા સરકારી ચણા છે।